टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। ચૂંટણી નજીક આવતા જ રાજકીય દાવપેચ શરૂ થઈ ગયા છે। કહેવાય છે કે જીત માટે વિશ્વાસ હોવો જરૂરી છે, પરંતુ હાલ પરિસ્થિતિ એવી ઉદ્ભવી છે કે કોંગ્રેસને પોતાના જ ઉમેદવારો ઉપર ભરોસો નથી। ઉમેદવારી ફોર્મ પાછું ખેંચવાના એક દિવસ પહેલાં જ બીજેપીએ ઓપરેશન લોટસ શરૂ કર્યું, જેને પગલે કોંગ્રેસ પોતાના ઉમેદવારોને બચાવવા હવાતિયા મારી રહી છે અને ગુજરાતમાં શરૂ થયું છે રિસોર્ટ પોલિટિક્સ। રાજ્યમાં ઠેર ઠેર કોંગ્રેસે પોતાના ઉમેદવારોને અજાણ્યા સ્થળે સંતાડી રાખ્યા હોવાની વાતો સામે આવી છે। રાજકોટ, સુરત, ખેડા સહિતના વિસ્તારોમાં ઉમેદવારોને ગુપ્ત સ્થળે રાખવામાં આવ્યા છે। પરિવાર કે અન્ય કોઈ પણ વ્યક્તિ સાથે વાતચીત કરવાનો પણ પ્રતિબંધ ફરમાવી દેવામાં આવ્યો છે। શામ, દામ, દંડ ભેદની નીતિથી બચવા કોંગ્રેસે આ માસ્ટર પ્લાન બનાવ્યો હોવાનું કહેવાય રહ્યું છે। રાજકોટમાં મહાનગરપાલિકાની ચૂંટણીના 20 ઉમેદવારોને અજાણ્યા સ્થળે લઈ જવાયા છે। શહેર પ્રમુખ રાજદીપસિંહ જાડેજા ઉમેદવારોને ફાર્મ હાઉસ લઈ ગયા છે, જેનાથી ઘણા ઉમેદવારો પ્રથમ વખત ચૂંટણી લડી રહ્યા છે। આ ઉમેદવારોમાંથી 4 થી 5 ઉમેદવારોને ધમકી ભર્યા ફોન આવતા કોંગ્રેસને બીજા ઉમેદવારોને બચાવવા મેદાને ઉતરી છે। આખા પ્રકરણમાં રાજકારણમાં ગરમાવો આવી ગયો છે। બીજેપી અને કોંગ્રેસના નેતાઓએ એકબીજા ઉપર નિશાન સાધ્યું। કોંગ્રેસ જરા પણ ડરતી નથી અને અમારી જાણ માટે થઈ અને જ્યાં જે વોર્ડ જે છે કે ભારતીય જનતા પાર્ટીના 1, 4, 10 એવા જે વોર્ડ છે, એટલે કે ડઝન ઉપરથી જે ઉમેદવારો છે એને અમારે ખસેડવા પડ્યા છે, કેમ કે જે ઉમેદવારો નવા છે અને જે આર્થિક રીતે ઘણા એવા સક્ષમ, એટલે આ લોકોને એવું છે કે આર્થિક રીતે સક્ષમ ન હોય તો એન કેન પ્રકારે એ લોકોને અહીંથી તોડી અને ઉમેદવારી ફોર્મ જે કાલ પરત ખેંચવાની તારીખ છે ત્યાં સુધીમાં ખસેડવા માટે થઈ, કેમ કે કોઈ ગુંડા તત્વની સાથે કોઈ સગા સંબંધીઓ કે કોઈ એવા જે અધિકારીઓ જે છે કે જે ભારતીય જનતા પાર્ટી સાથે મળેલા છે એવા અધિકારીઓ દ્વારા ફોન કરાવી અને આ લોકોને ફોર્મ પરત ખેંચવા માટે થઈ અને ધમકી આપવામાં આવી છે। કોંગ્રેસે હાર સ્વીકારી લીધી છે અને કોઈ સંજોગોમાં ભાજપનો કાર્યકર્તા તો બહુ તંદુરસ્ત હરીફાઈમાં માને છે, કારણ કે ભાજપને ખબર છે કે અમારો કાર્યકર્તા એવા કામો લઈને જવાનો છે કે લોકોના કામો કર્યા છે અને સારામાં સારા શ્રેષ્ઠ કામો કરી અને પ્રજાની વચ્ચે જાય છે। કોંગ્રેસ ઉભી રહી શકે એમ નથી। 70 વર્ષમાં જે નથી કર્યું એ છેલ્લા 10-20 વર્ષમાં ભાજપે કર્યું છે। આ પલડું સાવ એક તરફી છે અને કોંગ્રેસના કાર્યકર્તાઓ જે વેચાવાની વાત કરે છે ને, મારું તો એવું કેવું છે કે એના કોંગ્રેસના કાર્યકર્તાઓમાં 100 ગ્રામ કોઈ સિંગે ન આપે, એટલે એવી કાંઈ વેચાવાની કે ભાજપ ભારતીય જનતા પાર્ટીના લોકો ખરીદે એવી કોઈ જ વાત નથી। ફક્ત રાજકોટ જ નહીં પરંતુ બીજા શહેરોમાં પણ કોંગ્રેસે પોતાના ઉમેદવારોને અંડરગ્રાઉન્ડ કર્યા દીધા છે। કોંગ્રેસનો આક્ષેપ છે કે ફોર્મ ચકાસણીના દિવસે જ બીજેપીએ કોંગ્રેસના 2 ઉમેદવારોના ફોર્મ પરત ખેંચાવી લીધા હતા અને બંને ઉમેદવારોને બીજેપીમાં સામેલ કરી દેવાયા, જેથી વધારે ઉમેદવારો ન તૂટે તે માટે કોંગ્રેસે 20થી વધુ ઉમેદવારોને અંડરગ્રાઉન્ડ કરી નાખ્યા છે। આ તરફ નવસારીમાં 35 ઉમેદવારોને અજાણ્યા સ્થળે લઈ જવામાં આવ્યા છે। ઉમેદવારો ફોર્મ પાછું ન ખેંચી લે તે હેતુથી કોંગ્રેસે આ કાર્યવાહી કરી છે, કારણ કે નવસારીમાં કોંગ્રેસ માટે પહેલેથી જ કપરા ચઢાણ છે। 42 બેઠક તો પહેલેથી જ બિનહરીફ થઈ ચૂકી છે। તેવામાં વધારે સીટો ન ગુમાવવી પડે તે માટે કોંગ્રેસ સતર્ક થઈ ગઈ હોય તેમ લાગી રહ્યું છે, કારણ કે ભારતીય જનતા પાર્ટી એમના નશાના સટ્ટામાં ચૂર બની છે અને એમણે બેફામ રીતે ક્યાંક પૈસાની લાલચ, ક્યાંક ધમકીઓ અને સરકારી તંત્ર પણ આખું એમની સાથે કામ કરી રહ્યું છે। પોલીસ હોય કે અધિકારીઓ હોય પણ સીધા ઉમેદવારો પર પ્રેશર લઈ જઈને એમને બ્લેકમેલિંગ કરવાનું કામ કરી રહ્યા છે। એમના ઉમેદવારોને બિનહરીફ કરીને સત્તા પર ટકી રહેવાના આ છેલ્લા હવાટિયા મારી રહ્યા છે, પરંતુ આવનારો સમય એ પરિવર્તનનો સમય છે। તો બીજી તરફ મોરબીમાં મહાનગરપાલિકામાં કોંગ્રેસના 3 ઉમેદવારને અજાણ્યા સ્થળે લઈ જવામાં આવ્યા છે। કોંગ્રેસનો આક્ષેપ છે કે બીજેપી દ્વારા સંપર્ક કરીને તેમને તોડવાનો પ્રયાસ કરાયો છે। કોંગ્રેસના અનેક આગેવાનો અને જિલ્લા મહામંત્રી બીજેપીમાં જોડાઈ જતા કોંગ્રેસની પાર્ટી તૂટવાનું ડર લાગી રહ્યું છે। સુરેન્દ્રનગરમાં પણ આ જ પ્રકારની સ્થિતિ જોવા મળી। મહાનગરપાલિકાના 45થી વધુ ઉમેદવારોને અજાણ્યા સ્થળે લઈ જવામાં આવ્યા, જેને લઈ રાજકારણ ગરમાયું છે।
આખા પ્રકરણને લઈ બીજેપી અને કોંગ્રેસ વચ્ચે રાજકારણ ગરમાયું છે. બીજેપીનો આક્ષેપ છે કે કોંગ્રેસ પાસે લડવા માટે પૂરતા કાર્યકર્તાઓ નથી. QR કોડ બહાર પાડવા છતાં પૂરતા ઉમેદવાર મળ્યા નથી. કોંગ્રેસે હવે ઉમેદવાર સંતાડો અભિયાન શરૂ કર્યું છે અને 28મી તારીખ બાદ મોઢું સંતાડો અભિયાન ચલાવશે તેવો બીજેપીએ કટાક્ષ કર્યો. બીજી તરફ કોંગ્રેસે વળતો પ્રહાર કરતા દાવો કર્યો કે જનતા આ વખતે ભાજપ ભગાઉ અભિયાન ચલાવવાની છે. એક બિલ્ડર દ્વારા કોંગ્રેસના ઉમેદવારને ફોન કરીને લાખો રૂપિયાની ઓફર કરવામાં આવી. ગઈકાલે પણ એક કોંગ્રેસના ઉમેદવારને લાખો રૂપિયામાં ખરીદવાનો પ્રયત્ન થયો. એવા સંજોગોમાં એવા બિલ્ડરોને પણ કહેવા માંગીએ છીએ, બુટલેગરોને પણ કહેવા માંગીએ છીએ, ભાજપના એજન્ટોને પણ કહેવા માંગીએ છીએ કે આવી કોઈ પણ પ્રવૃત્તિમાં રસ લેશો તો એના માટે જવાબદારી તમારી રહેશે. આવનારા સમયમાં તમારે પણ એનો હિસાબ પણ આપવો પડશે અને એના માટેની તૈયારી પણ રાખવી પડશે. એટલે કોંગ્રેસે એક તરફ ઉમેદવાર શોધો અભિયાન ચલાવ્યું. હવે કોંગ્રેસ ઉમેદવાર સંતાડો અભિયાન ચલાવી રહ્યું છે. કદાચ રાજનીતિક ઇતિહાસમાં એવી કેવી નબળી પાર્ટી બની ગઈ છે કે એને ઉમેદવાર મળતા નથી ને ઉમેદવાર સંતાડવા પડે. હજુ ચૂંટણી બાકી છે અને મને ચોક્કસ ખાતરી છે કે જ્યારે ચૂંટણી પતી જશે 28મે કાઉન્ટિંગના દિવસે કોંગ્રેસ સંતાડો અભિયાન ચલાવશે. એક તરફ પાર્ટીઓમાં ટિકિટ માટે આંતરિક અસંતોષ, બળવો અને નારાજગીના સમાચાર આવે છે અને જેને ટિકિટ ન મળે તે પાર્ટી છોડીને વિરોધી પાર્ટીમાં જોડાઈ જાય છે. ક્યાંક બીજેપીના આગેવાન કોંગ્રેસમાં તો ક્યાંક અન્ય પાર્ટીઓના જોડાય છે. તડજોડની રાજનીતિમાં વ્યક્તિગત સ્વાર્થ, પૈસા અને પદની લાલચ આગળ આવી જાય છે. આવી રાજનીતિનો ભોગ જનતા જ બને છે કારણ કે નેતાઓ લોકોની સમસ્યાઓમાંથી ધ્યાન ભટકાવે છે અને આવી રાજનીતિ કરીને મતદારોને પોતાના તરફ આકર્ષવાની કોશિશ કરે છે. સ્થાનિક સ્વરાજનો મતલબ છે કે લોકો પોતાના પ્રતિનિધિ પોતે જ પસંદ કરે જે તેમની સમસ્યાઓ સમજે અને તેનું નિરાકરણ લાવે. પણ જ્યારે ઉમેદવારો તડજોડથી આવે છે ત્યારે તેઓ લોકોના નહીં પણ પાર્ટીના અથવા વ્યક્તિગત હિતના ગુલામ બની જાય છે. પ્રાઇમ 9માં સમય થયો છે બ્રેક બાદ અન્ય મુદ્દા વિશે વાત.